हेलो दोस्तों, तो कैसे हैं आप लोग। आशा है कि તમે બધા મોજમાં હશો, મજામાં હશો। ઇંગ્લિશ વાળા ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે મિત્રો। આપણે વ્યાકરણના દોરમાં આગળ વધીએ પહેલા આપે વર્તમાન કાળનું અને ભૂતકાળનું લેક્ચર જોયેલો હશે। તો મિત્રો આપ જો ના જોયો તો પહેલા લેક્ચર જોઈ લેજો। કાળથી આપણે શરૂઆત કરી છે કે જે વાક્યને આપણે જે ભાષામાં આપણે માતૃભાષામાં જે પણ વાક્યો બોલીએ છીએ એ કેમ બોલીએ છીએ કે એક પ્રોપર વે સાથે આમ ભૂતકાળની ઘટનાને આપણે ભૂતકાળમાં બોલીએ છીએ હતો હતી કરીને અને વર્તમાનમાં છે છું છા કરીને બોલીએ છીએ। એવી રીતના આજે મિત્રો આપણે ભવિષ્યકાળ નેક્સ્ટ લેક્ચર છે આજનો। આ જે છે એ ભવિષ્યકાળ ઉપરનો લેક્ચર છે કે મિત્રો ભવિષ્યમાં બનતી ઘટનાઓને આપણે જો પોતે વ્યક્ત કરતા હોઈએ તો કયા રીતે બોલવું, કોઈ બીજો વ્યક્તિ છે બરાબર એ બોલશે તો કેમ બોલશે અને આપણે બે જણા છીએ પણ ત્રીજા વ્યક્તિની વાત કરીએ છીએ તો કેમ વાત થશે એના વિશે ચર્ચા કરીએ મિત્રો। ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ બરાબર। ભવિષ્યકાળથી આપણે હવે ખબર પડી જાય કે ભવિષ્યની કોઈ પણ ઘટનાને હવે આના વિશે તો તમને સમજાવવાની મને જરૂર નથી કારણ કે આપણે બે લેક્ચરમાં કવર કરેલું છે। જો આપણે ના જોયું તો પહેલા જોઈ લેજો જેથી તમને આ સરળતાથી સમજાશે કે I shall be, you will be, he will be, she will be, it will be, we shall be, you will be and they will be બરાબર। આ પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ દરેક પુરુષ પ્રમાણે વાક્ય બદલશે। જો હું છું બરાબર આપણે એક વર્બ થી સમજીએ બરાબર। દાખલા તરીકે હું અહીં એક નાઉન નો યુઝ કરીશ નાઉન નો કે દાખલા તરીકે I shall be બરાબર। shall be એટલે કે હસું આમ voice voice you will be you he she it એ તો આપણને ખબર છે બરાબર। તે થાય આ તેણી થાય it એટલે તે થાય બરાબર। આ voice હસું હોઈશું બનશું આ જે ભવિષ્યની જે ઘટનાઓ છે આની અંદર આ બનશે આવું થશે। જેમ કે આપણે એક વાક્ય લઈએ I shall be બરાબર। દાખલા તરીકે તમે એમ કહેવા માંગો કે હું ડોક્ટર બનીશ તો આને કેવી રીતે હું નો યુઝ કરશો ત્યારે I shall be doctor બરાબર હું ડોક્ટર બનીશ। પછી we shall be જો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ઘણો એક ગ્રુપ છે એ પોતાનો પરિચય આપે છે અને કહે છે કે તે શું બનશે ભવિષ્યમાં તો એ શું કહે છે we shall be doctor અમે ડોક્ટર બનશું બધા ભેગા થઈને કહે છે। દાખલા તરીકે કાંઈક વાત કરવી છે કે આવતીકાલે અમે હાજર હશું આમ ભવિષ્યમાં તો we shall be present tomorrow બરાબર। આવતીકાલે અમે હાજર હશું આવતીકાલે બરાબર। આ આવતીકાલે we shall be પાછળ જે પણ તમે વાક્યને શબ્દો યુઝ કરો છો વર્બનો લેક્ચર મિત્રો આ લેક્ચર પછી ટૂંક જ સમયમાં વર્બનો લેક્ચર આવશે જે વર્બથી તમને સરળતાથી અંગ્રેજી બોલવાનું શરૂ કરી દેશો મિત્રો। માત્ર આ જે V1 V2 V3 V4 V5 એ વર્બ શું છે ખૂબ જ સરળતાથી આપણે સમજાવશું। એ પહેલા આને સમજી લઈએ કે you will be બરાબર। આપણે કોઈને કહેવું છે કે તમે એન્જિનિયર બનશો અથવા તમે એમ તો એને શું કહેવાય કે you will be an engineer અથવા તમે એમ કહો કે તમે અહીંયા હશો બરાબર। દાખલા તરીકે હું એમ કહું રોહનને કે રોહન તું આવતીકાલે ઘરે હોઈશ you will be at your home રોહન આ you will be એટલે કે તું you એટલે તું આ you એટલે બહુવચનમાં છે તમે ઘણા બધા છે એટલે તું તમે we એટલે અમે they એટલે તેઓ બરાબર। તેઓ હોમવર્ક કરી રહ્યા હશે આપણે એમ કેવું હતું કેવી રીતના બોલશું they will be doing their homework બરાબર। તો તેઓ પોતાનું હોમવર્ક કરી રહ્યા હશે મિત્રો। આવી રીતના હવે મિત્રો આ he will be આપણે જે ડોક્ટરનો જે ઉદાહરણ he will be doctor मतलब કે તે ડોક્ટર બનશે। he will be teacher તે ટીચર બનશે। આ be નો મતલબ છે મિત્રો બનવું be એટલે બનવું અને will એટલે કે ભવિષ્યકાળ દર્શાવે છે will shall માત્ર આ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન પ્રથમ પુરુષમાં જ આવે। બાકીનામાં શું આવશે will બાકી તો આમાં તો બધામાં કોમન છે I you he she it આ you they અને we આ ત્રણેય કાળમાં કોમન છે। પણ મિત્રો હવે ખાસ શું આવશે કે દરેક કાળના ચાર પ્રકાર પડશે। એ ચાર પ્રકારમાં જેમ કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એવી રીતના મિત્રો દરેક કાળમાં પ્રકારો પડશે। એને આપણે વર્બના લેક્ચરથી સમજીશું કે વર્બ કયા કાળમાં કઈ વર્બ વપરાશે।
આ તો સાવ એક બેઝિક સ્ટ્રક્ચર થયો એક કાળમાં આપણે બોલવાનું. જો તમે વર્તમાન કાળની વાત કરી રહ્યા છો, જેમ કે તમે પત્ર લખો છો તો તમે એમ બોલશો કે આઈ એમ રાઇટિંગ અ લેટર, બરાબર. પછી બીજું વાક્ય, જો તમે એમ કહેશો કે હું પત્ર લખતો હતો તો તમે શું કહેશો? આઈ વોઝ રાઇટિંગ અ લેટર. આઈ વોઝ થઈ ગયો. એમ ઇઝ આર કેમાં? વર્તમાન કાળમાં. વોઝ વેર કેમાં? ભૂતકાળમાં. અને જો તમે એમ કહો કે હું પત્ર લખતો હોઈશ તો તમે શું કહેશો? કે આઈ શેલ બી રાઇટિંગ અ લેટર, કે હું પત્ર લખતો હોઈશ. આવી રીતના મિત્રો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળને સમજ્યા. આશા છે આપને સમજાણું હશે. અને હવે મિત્રો આપણે ટૂંક જ સમયમાં એક વર્બનો લેક્ચર લાવશું અને એ વર્બના લેક્ચર પછી આપના અંગ્રેજી બોલવામાં 100% ફેરફાર હશે મિત્રો, ગેરંટી સાથે. થેન્ક યુ આ વિડિયોને જોવા બદલ. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.